ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાની મહામારી અને પછી લાગુ કરાયેલા લોકડાઉનને કારણે પાટા પરથી ઉતરેલી અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે મોદી સરકારે 2.65 લાખ કરોડના આત્મનિર્ભર ભારત 3 પેકેજનું એલાન કર્યું. પ્રોત્સાહન પેકેજમાં કરાયેલી મહત્વની જાહેરાત પર નજર કરીએ તો રોજગાર સમસ્યાને ધ્યાને રાખી સરકારે પલાયન કરતા મજૂરો માટે એક ખાસ પોર્ટલ તૈયાર કર્યું. આ પહેલા આ યોજના માટે પીએમ મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમને 31 માર્ચ 2021 સુધી લંબાવી દેવામાં આવી છે. સરકારે આ સ્કીમ અંતર્ગત 79,000 કરોડ રૂપિયાની લોન આપી છે. તો ખેડૂતો માટે 65,000 કરોડ રૂપિયાની ખાતર સબસિડીની પણ જાહેરાત કરવામાં આવી. સરકાર હવે ભવિષ્ય નિધિ કોષમાં પોતાનો ફાળો આપશે. નવા રોજગારનું સર્જન કરનાર સંસ્થાને સબસિડી આપવાનો નિર્ણય કરાયો છે, જે અંતર્ગત નવી ભરતી માટે 2 વર્ષ સુધી સરકાર તરફથી પીએફ ફંડમાં યોગદાન આપવામાં આવશે. ચોથી મહત્વની જાહેરાત પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈ. શહેરી પ્રધાનમંત્રી આવાસ યોજના માટે વધુ 18,000 કરોડની ફાળવણી કરવામાં આવી. દેશમાં વધતા કોરોના કેસની વચ્ચે વેક્સિન આવવાની ચર્ચા છે, એવામાં નાણામંત્રી તરફથી કોરોનાની વેક્સિન માટે 900 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ. કેન્દ્રીય નાણામંત્રીએ પ્રોત્સાહન પેકેજની જાહેરાત સમયે કહ્યું કે અર્થવ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો છે.